ઉપલેટામાં યોજાનાર નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે શહેર અપક્ષ પાર્ટી દ્વારા વોર્ડ નંબર 3ના ઉમેદવાર દ્વારા પ્રચાર રેલી યોજાઈ। ઉપલેટામાં નગરપાલિકાની યોજાનાર ચૂંટણી સંદર્ભે શહેર અપક્ષ પાર્ટી દ્વારા વોર્ડ નંબર 3 ઉમેદવાર દ્વારા યોજાઈ પ્રચાર રેલી। રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થયા છે, ત્યારે વિવિધ પક્ષો દ્વારા પ્રચાર રેલીઓ તેમજ જાહેર સભાઓ યોજાઈ રહી છે અને પોતપોતાના વિસ્તારોમાં મતદારોને જંગી બહુમતીથી ઉમેદવારોને જીતાડવા તનતોડ મહેનત કરાઈ રહી છે। ત્યારે વોર્ડ નંબર 3માંથી અપક્ષમાંથી ચંદ્રપાલસિંહ જાડેજા ઉમેદવાર ઉભા રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 3ના ઉમેદવાર દ્વારા આજે શહેરમાં એક ભવ્ય રેલીનું આયોજન કરી અપક્ષમાં લડી રહેલા લોકલાડીલા ઉમેદવાર ચંદ્રપાલસિંહ જાડેજા અને હંમેશા લોકો વચ્ચે રહી લોકહિતના કાર્યો કરવામાં અગ્રેસર રહેતા ચંદ્રપાલસિંહને નગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 3માંથી જંગી બહુમતીથી મતદાન કરી વિજયી બનાવવા માટે ઉપલેટામાં ચંદ્રપાલસિંહ બહુમતીથી લાવવા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા વોર્ડ નંબર 3ના આ બાઇક રેલી આદર્શ સ્કૂલ પાસેથી ચાલુ કરવામાં આવે તે વોર્ડ નંબર 3માં ફરી આ તકે બહોળી સંખ્યામાં લોકો બાઇક રેલીમાં ઉપસ્થિત રહી।